સાહેબ, આ દુનિયામાં ખેડૂત જેવો કોઈ ઓલરાઉન્ડર નથી. એ પોતે પ્લમ્બર, પોતે ઇલેક્ટ્રિશિયન, પોતે ડ્રાઈવર અને પોતે જ એન્જિનિયર છે. બીજા લોકો એ કામ શીખવા માટે લાખોની ફી ભરે છે, જ્યારે ખેડૂત આ બધું પોતાના અનુભવથી અને મજબૂરીથી શીખી લેશે. પણ વિચારવા જેવી વાત તો એ છે, આટલી બધી આવડત અને રાત દિવસની મહેનત છતાં ખેડૂત પાસે બચત કેમ નથી હોતી? એનું કારણ બહુ મોટું છે. ખેડૂત જ્યારે બજારમાં કંઈ લેવા જાય છે ત્યારે એ બધું 3 ગણા ભાવે એને મળે છે. પછી એ ખાતર હોય, દવા હોય કે પછી ઓજાર હોય, પણ એ જ ખેડૂત જ્યારે પોતાનો પરસેવો પાડીને પકવેલો માલ વેચવા જાય ત્યારે એના ભાવ માંગવા માટે એને લાઇનમાં ઊભું રહેવું પડે છે. ખરીદતી વખતે MRP ચૂકવવાની અને વેચતી વખતે વેપારીના ભાવે વેચવાનું. આ બધું ગણિત ખેડૂતને આગળ વધવા નથી દેતું. મહેનતમાં કોઈ કમી નથી, આવડતમાં કોઈ કમી નથી. બસ કમી છે તો માત્ર પોતાના માલના સાચા ભાવની. જેના વગર દુનિયાનું પેટ નથી ભરાતું, એના ગજવા કેમ ખાલી રહે છે? આ સવાલ પર વિચાર જરૂર કરજો. જો આ વાત દરેક ખેડૂતના દિલની હોય તો વિડીયોને આગળ મોકલો.